ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? સોરી, હા ગુડ મોર્નિંગ. 12 નથી વાગ્યા, 12 વાગ્યામાંથી થોડીક વાર છે. મને એમ કે આફ્ટરનૂન થઈ ગયું પણ નથી થયું હજી. તો કાંઈ નહીં, બધું નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગઈ છું. અને તડકો છે પણ બહુ નથી એટલો બધો હજી, કેમ કે હજી તો શરૂઆત છે ઉનાળાની. હજી ચોથો મહિનો અને 5મો મહિનો આવશે ને ત્યારે નહીં રહેવાય. તો હવે અત્યારે મારી મમ્મી બનાવે છે રસોઈ. રોટલા બનાવો છો એમ ને? હા, કેવી ગરમી છે એમાં? અત્યારમાંથી તો ફૂલ ગરમી છે. હજી તો આગળ તો વાર છે. હા. 5મા મહિનામાં, ચોથા પછી મહિનામાં ત્યારે તો બહુ, પણ તોય મને ઓછી લાગે છે હજી, નકર દર વખતે મને બહુ ગરમી લાગે. આપણે એસી ચાલુ હોય તને ક્યાંથી લાગે? સાચી વાત છે. તો કઈ જો રોટલો માં તો તમારો એક રોટલો કોઈ ખાય ને બઠ્ઠો પડી જાય. તો ગઈ હવે જાઉં છું અત્યારે મારા દાદાના ઘરે. એમ છે કે અમે બનાવ્યું છે રીંગણા બટેકાનું શાક અને બાજરાના રોટલા, અને મારા ભાઈને ન ભાવે. હવે ન્યા બનાવી છે, ઓલા ઘરે દાળ બનાવી છે ચણાની. તો હું રવિ માટે દાળ લેવા જાઉં છું, એમ કે એ તો અમારે જાય નહીં, કે એ દુકાને ન જાય. તો કાંઈ નહીં, ભાઈ જો હું આવી ગઈ છું મારા દાદાના ઘરે. તો ગઈ આ છે મારા દાદાનું ઘર. આમાં દાદી કેમ છે? દાદી તબિયત પાણી સારા છે? તમને મટી ગયો હવે હાથમાં પગમાં? દુખે છે પણ ઓછું દુખે. ઠીક. કઈ છે, અત્યારે અમે લોકો જમીન નવરા થઈ ગયા છીએ અને હવે મારે કુલર સાફ કરવાનું છે. આ છે મારા દાદીના ઘરનું છે કુલર. તો કાલ લઈ આવ્યા છીએ, પણ છે ને આ 1 વર્ષથી બંધ હતું ને તો આ બધી અંદર બહુ ધૂળ વહી ગઈ છે ઉપરને. તો નવરી ચૂત મેં હાલો એ સાફ કરી નાખું. અને ગરોળી એક રહેતી હતી, મને બહુ ભૂખ લાગે છે. તો કહીશું આ મસ્જિદ છે ને એની ઉપરનો માળ લે છે ને, તો બહુ મસ્ત લાગે છે. નીચે છે ને એની કરતાં વધારે ઉપર મસ્ત લાગે. તો ગઈશ, ચાલો બધા મોતીચૂરના લાડવા ખાવા. કાલે અમારા દાદાને ચડાવ્યા હતા, રાતે અમે 1.5 કિલો ચડાવ્યા હતા. તો એટલા વધ્યા છે, બીજા બધા ખવાઈ ગયા છે. કેમ કે મોતીચૂરના લાડવા હોય પ્રસાદીમાં, એ તો બધા ખાવાના છે. કાર આવી. તો ગઈશ, હવે અત્યારે વાગ્યા છે 3 અને મારી મમ્મી બનાવી છે ચા. બરોબર, તો અત્યારે અમે 3 વાગે કોઈ હોતા નથી ને ચા પીવાના છે. કામ કેવો તડકો છે જો. લાવો ચા પપ્પા ના પેલા. તો ગઈ હવે અત્યારે મારા દાદાના ઘરે આવી છું, અને મારા ફઈ ને મારી મમ્મી શું કરો છો તમે? આ સોની ફ્રેશ સાસ ને સોડા આવી હા. પીવો એમ સારું લાગે. નવીન લેવા છે ફઈ એવું કેમ ભાવે? એકવાર પી તો ખરા. હે કેવું લાગે? કેવું લાગે એમ? તો ગઈશ, જો આ હેડફોન લઈ આવ્યા છે મારા ફઈ. આને હાટું લઈ આવ્યા ને, બતાવી દો કઈ કંપનીના છે. રોકર્સ. રોકર્સ લાઈટ થતી હશે ને? વાહ, સરસ છે. હું મસ્ત છે હો આયુષ, લાઇટિંગ વાળા. મસ્ત રાઉન્ડમાં લાઈટ થાય, મસ્ત સંભળાતો છે. હા. તો ગાઈઝ, તમે જોઈ શકો છો. આ લાંબુ થાય એમ ને, આમ લાંબુ થાય પછી આમ ટૂંકું થાય. રવિભાઈ હતા, 2 ભાઈ, પછી બાયતા તો તોડી નાખ્યા હતા. વિશાલે તોડી નાખ્યા હતા. હા, મને તો બહુ મસ્ત આવતી. ખાસ તો ખાસ છે. આઈથી કાક ખાસ કરવાના આવે છે. મસ્ત છે. ગાઈસ, હવે અત્યારે વાગ્યા છે 5:30 અને હવે હું જાઉં છું મારી ફ્રેન્ડના ઘરે બેસવા. કેમ કે ઝાઝા સમય પછી ભેગા થયા હોય ને તો મજા આવે બેસવાની એમ. ને હવે નાનપણની 2 ફ્રેન્ડો છે. અમે હાવ નાની પહેલું બીજું ભણતા ને, એ પહેલાં ને મારે છે નાની મોટી 2 હારે થયું.
તો કાંઈ નહીં ઘર જાઉં છું, થોડી વાર બેઠીશ પછી આવતી રહીશ. પછી એની નાની બેબી છે ને હજી 2 મહિનાની જ થઈ છે ને રમાડવાની બહુ મજા આવે. એટલે આમ બીક લાગે છે નાનું બાળકને રમાડવાની, પણ તો જાઉં છે ને જોવાની ને મજા આવે. તો હાલો મળીએ એને ઘર જઈ. તો ગાઈઝ હું આવી ગઈ છું મારી ફ્રેન્ડના ઘરે અને આ છે એમની બેબી ઢીંગુ. એ છોકરી અબસુ કેટલા મહિનાની થઈ છે? 2 મહિનાની થઈ, 3જા મહિનામાં બેઠી છે ને ઢીંગુ. એ છોકરી નાની એવી જ છે અને આમ શું કહેવાય કોઈ બહુ રે નકરી ઊંઘ જ લઈ નહીં. ગાઈઝ હવે અત્યારે બાજુમાં અમારા પાડોશી છે એની છોકરી આવી છે અમારા ઘરે, અને એ છે ને ભગા ભાઈને પહેલેથી હું ભાઈ માનું છું, મારા ભાઈની દીકરી થાય. એ આવી છે ને અત્યારે વેન કરે છે કે મારે મેકઅપ કરવો છે અને હાલ મેકઅપ કરી દઉં બીજું હું. તો બેસ જો હવે અત્યારે છે ને હું એને તૈયાર કરું, બરોબર? તને મેકઅપ કરવો છે? મેકઅપ કરવો છે? તને બહુ શોખ છે ને મેકઅપનો? આમાં કે મેકઅપ કરવો છે? બોલ તો નહીં. મને છે ને ગઈ છે નાના છોકરાને તૈયાર કરવા બહુ ગમે, બહુ શોખ છે. હવે લિપસ્ટિક કરી દઉં ઓછું તો કઈ જો હવે મોઢું દેખાડતી નથી. વાહ છોરી, બહુ નાના છોકરાને બહુ મેકઅપ ન કરાય એટલે છે ને થોડોક કર્યો છે. કેમ તમારી છોકરી તૈયાર કરી દીધી ને? મસ્ત થઈ ગઈ બેબી કટ. હો બેબી કટ આય જો આમ જો દીદી બોલાવે. મસ્ત થઈ ગયો ભાઈ. લિપસ્ટિક કર્યું નહીં બી? ગાઈસ હવે અત્યારે અમે નવરા થઈ ગયા છીએ ખાઈ પીને, અને હવે અમે જઈએ છીએ ગામમાં. એમાં મારા ફઈને પેર લેવી છે, તો જોઈએ એક્ટિવામાં ત્રણે હમાઈ જાય બેસી જવું. ગાઈસ હવે અમે લોકો આવી ગયા છીએ સૈયરમાં, જ્યાં કપડાની પેર અને એવું બધું મળે છે. ઘણી વસ્તુ મળે છે, એવું નથી ખાલી પેર જ મળે. તો મારે ફાઈન લેવાની છે તો એ લઈ લે, ને મને ગમશે તો હું એક લઈ લઈશ. તો આવી ગયા છીએ જો સૈયરમાં. કાંઈ બસ જો અમે આવી ગયા છીએ, અને હવે આ બેન બતાવશે બધી વસ્તુ જે લેવાનું છે. આપણે કોટનના ડ્રેસ લેવાના છે, કાપડ નહીં, ડ્રેસ લેવાનો. તૈયાર ડ્રેસ લેવાના છે. તો કાંઈ નહીં, અમે જોઈ લે અને જે લેશું ને બતાવશું તમને. તો ફિટિંગ કરાવી નાખ્યું. ઓહો હો બેન, આને કેટલો ફિટિંગ કરાવો? એ તૂપીને થાય, મને ન થાય. આ ગમ્યો ને તમને હાથમાં? હા. ગાઈસ હવે અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છીએ, અને મારા ફઈએ 2 પેર લીધી છે ને? હા, 2 પેર લીધી છે અને એક મને લઈ દીધી છે. તો પહેરીને પછી બતાવું, ખબર પડે કેવી લાગે છે. જો આ ટાઈપનું છે કંઈક. સરસ લાગે ને? સારું લાગે. મસ્ત ફિટ આવી ગયો ને? આ કલર એક મારી પાસે છે આવો થોડો, પણ તોય મને આ ગમ્યો. ફોઈ કે આ કલર મસ્ત લાગે છે, આ જ લીધો. હાલો ભાખર વળી ખાવા. ગાઈસ આપણે તો નાસ્તો લઈ આવ્યા છીએ, જે રવિને ખાવું હતું એ બધું. હે રવિ, આમાં મારો ભાગ કે ભાઈ? મારે ખાવાનું તો કઈ જો તમે પેર પહેરી છે, કોટ સેટ ટાઈપની છે, હેવી પેર નથી, સિમ્પલ છે, મસ્ત છે. મમ્મી